કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇજી એજ્યુકેશન 43માં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 2 સંખ્યા સાથે રમતનો અભ્યાસ કરીશું. જેમાં આપણે સ્વાધ્યાય 3.2નો અભ્યાસ કરીશું, જે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ 2023 મુજબ સંપૂર્ણ સુધારા સાથે પાઠની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 3.2 સંખ્યા સાથે રમત જોઈએ. જેમાં દાખલો પહેલો, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? અહીંયા આપણે જોઈશું. જેમાં પ્રશ્ન એ, બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે. જેને આપણે જવાબના રૂપમાં જોઈશું 5 + 9. અહીંયા જોઈશું કે 5 અને 9 બંને એકી સંખ્યા છે, તો એનો સરવાળો 14 જે બેકી સંખ્યા છે. તેવી જ રીતે 3 અને 7 બંને એકી સંખ્યા છે, જેનો સરવાળો બેકી સંખ્યા એટલે કે 10 મળે છે. આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે એકી સંખ્યા હોય તેનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે. હવે દાખલો બી જોઈએ. બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે. તેના માટેનો અહીંયા જવાબ આપણે જોઈએ. 2 + 6 = 8. અહીંયા બંને બેકી સંખ્યા છે અને જવાબ એ બેકી સંખ્યા છે. તેવી જ રીતે 10 + 12 = 22. અહીંયા પણ બેકી સંખ્યાનો સરવાળો બેકી જ મળે છે. આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બેકી સંખ્યાનો સરવાળો હંમેશા આપણને બેકી સંખ્યા જ મળે છે. દાખલો બીજો, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં આપણે જોઈએ પ્રશ્ન એ, 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે આગળ આપણે જોઈ ગયા કે બે એકી સંખ્યા હોય તો એનો જવાબ બેકી સંખ્યા આવે, પણ 3 એકી સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે તો એનો સરવાળો એકી સંખ્યા જ આવે છે. અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે 3 + 5 + 7 = 15, જે એકી સંખ્યા છે. બી, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ હોય. જવાબ સાચો છે. અહીંયા 3 બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા છે, તેનો સરવાળો આપણને બેકી સંખ્યા જ મળે છે, કારણ કે 3 બે એકી સંખ્યા હોય તો એનો જવાબ બેકી સંખ્યા થઈ જાય, અને પાછો એની સાથે કોઈ પણ બીજી બેકી સંખ્યા ઉમેરવામાં આવે તો બેકી સંખ્યામાં જ જવાબ રહે છે. સી, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, તો જેનો જવાબ છે સાચું. અહીંયા 3 આપણે એકી સંખ્યા છે, એનો ગુણાકાર લઈએ તો 5 તેરી 15 × 7 એટલે કે 105, એટલે કે જવાબ એકી સંખ્યા મળે છે. ડી, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. ખોટું, ભાગાકાર હંમેશા એકી જ સંખ્યા મળે એમ કહી શકાય નહીં. અહીંયા જોઈશું ઉદાહરણમાં કે 10 / 2 = 5, જે એકી સંખ્યા છે. 18 / 2 = 9, એ પણ એકી સંખ્યા છે, પરંતુ 8 / 2 = 4 થાય, તેમજ 16 / 4 = 4 થાય. તો અહીંયા એકી સંખ્યા પણ મળે છે અને બેકી સંખ્યા પણ મળે છે. ઈ, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, તો જેનો જવાબ છે ખોટું, કારણ કે 2 એક એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે, જેથી કહી શકાય કે બધી અવિભાજ્ય સંખ્યા એકી ન હોઈ શકે. જેમાં 2 એક જ એવી સંખ્યા છે જે બેકી છે અને અવિભાજ્ય છે. એફ, અવિભાજ્ય સંખ્યાને અવયવો તો નથી, તો જેનો જવાબ છે ખોટું, કારણ કે કોઈ પણ સંખ્યા હોય તેનો એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ છે, જે તમે આગળ શીખી ગયા છો. અહીંયા આપણે ઉદાહરણ તરીકે 19 એ અવિભાજ્ય સંખ્યા છે, તેનો અવયવ 1 અને 19, તેવી જ રીતના 23 અવિભાજ્ય સંખ્યા છે, તેના અવયવ 1 અને 23 તો હોય જ છે. જી,
બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. આ પણ ખોટો જવાબ છે, કારણ કે બે અવિભાજ્ય સંખ્યા જે હોય એનો સરવાળો એકી કે બેકી કોઈ પણ મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ કે 2 એ અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, જેનો સરવાળો આપણને 5 મળે છે, જે એકી સંખ્યા છે. તેમજ અહીંયા 3 અને 7 બંને એકી સંખ્યા છે, જેનો સરવાળો બેકી સંખ્યા મળે છે. h 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, જેનો જવાબ છે સાચું, કારણ કે 2 એ એક જ એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. પ્રશ્ન I. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. જવાબ ખોટું, કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ તે અવિભાજ્ય છે, એટલે આ જવાબ ખોટો છે. જે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે. જવાબ છે સાચું. ઉદાહરણ તરીકે કોઈ પણ બે બેકી સંખ્યાનો આપણે અહીંયા ગુણાકાર દર્શાવેલા છે, તેનો જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે. હવે દાખલો ત્રીજો જોઈએ. 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. અહીંયા આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. અહીંયા આપણે 1 થી 100 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા આપેલી છે. આમાંથી આપણે જે બંને સંખ્યા છે એ સરખી હોય તેવી બે અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની છે. જેમ કે અહીંયા 13 છે એમાં 1 અને 3 આવે છે, તેવી જ રીતના 31માં પણ 1 અને 3 આવે છે, તો આ બંને સરખી જોડી થઈ. તેવી જ રીતના 17 અને 71, 37 અને 73, 79 અને 97, તો આ એવી અવિભાજ્ય સંખ્યા છે જેના અંક બંને સમાન મળે છે, પણ એનો ક્રમ અલગ અલગ છે. તો આવી કુલ 4 જોડ મળે છે. દાખલો ચોથો. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. જવાબ. અવિભાજ્ય સંખ્યા એટલે જેને ભાગી શકાય નહીં અને જેના માત્ર એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય. તો અહીંયા જોઈશું કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 છે. તેવી જ રીતના વિભાજ્ય સંખ્યા જેને ભાગી શકાય છે એને કહેવાય છે, અને જેના 2 થી વધારે અવયવ આપણને મળે છે. તો અહીંયા જોઈશું કે 20 થી નાની વિભાજ્ય સંખ્યા છે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 એ મળે છે. દાખલો પાંચમો. 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે સૌથી પહેલા જવાબમાં 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ લખીશું, જેમાં છે 2, 3, 5 અને 7. તો આમાં સૌથી મોટી અને 1 થી 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા છે 7 મળે છે. તો 7 એ 1 થી 10 વચ્ચે આવતી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલો છઠ્ઠો. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમાં A 44, B 36, C 24 અને D 18. અહીંયા દાખલામાં તમારે બે એકી સંખ્યા છે, અહીંયા જે રકમમાં 44 આપેલા છે એને તમારે સરવાળા સ્વરૂપમાં લખવાનું છે બે સંખ્યાના, પરંતુ એ બંને સંખ્યા છે એ એકી તો હોવી જ જોઈએ, સાથે સાથે અવિભાજ્ય પણ હોવી જોઈએ. તો અહીંયા તમને એના માટેના ઉદાહરણ આપેલા છે. 3 વત્તા 41, 3 અને 41 બંને અવિભાજ્ય સંખ્યા છે અને એકી પણ છે. તેવી જ રીતના 13 વત્તા 31 એ પણ બંને અવિભાજ્ય સંખ્યા છે અને એકી પણ છે. એવી જ રીતના બી જોઈએ 36, અહીંયા 36 છે તો 5 વત્તા 31 બંને એકી અને અવિભાજ્ય છે. તેવી જ રીતના 13 વત્તા 23 આ પણ બંને એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા છે. 29 અને 7 આ પણ બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો તમને 36 મળે છે. તેવી જ રીતના C 24,
24 છે અહીંયા જોઈએ 5 અને 19 બંને એકી અને અવિભાજ્ય છે. 7 અને 17 બંને એકી અને અવિભાજ્ય છે. 13 અને 11 આ પણ બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો 24 મળે છે. ડી 18 અહીંયા પણ આપણે જોઈશું કે 5 + 13 એ બંને એકી અને અવિભાજ્ય છે. 11 અને 7 એ બંને એકી અને અવિભાજ્ય છે, જેનો સરવાળો તમને 18 મળે છે. આગળ જોઈએ દાખલો 7મો. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. જેમાં તમને નોંધ આપવામાં આવેલી છે કે 2 અવિભાજ્ય સંખ્યા જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજ્ય કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે જવાબમાં અહીંયા 2 અવિભાજ્ય સંખ્યાની જોડીઓ આપેલી છે જેનો તફાવત 2 હોય તેવી સંખ્યા નીચે પ્રમાણે છે. અહીંયા પહેલી જોડી છે 3 અને 5, અહીંયા બંનેનો તફાવત 2 મળે છે. 5 અને 7 જેનો પણ તફાવત 2 મળે છે. 11 અને 13 જેનો તફાવત 2 મળે છે. 17 અને 19 જેનો તફાવત 2 મળે છે. તે અવિભાજ્ય છે તેવી જોડ આપણે અહીંયા 4 જોડ આપેલી છે. દાખલો 8મો. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? અહીંયા A 23, B 51, C 37 અને D 26 આપેલા છે. અહીંયા પહેલો દાખલો A 23. અહીંયા જોઈશું કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેને 2, 3, 5, 7, 11, 17, 19 આવી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી નથી, તેથી તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. B 51. 51 એ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે વિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે. 37. 37 એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેને 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 એવી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. ડી 26. જેના જવાબમાં જોઈએ કે 26 એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે તે વિભાજ્ય સંખ્યા છે, તેને 2 અને 13 વડે નિશેષ ભાગી શકાય છે, જેથી તેને અવિભાજ્ય કહેવાય નહીં. હવે દાખલો 9મો જોઈએ. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. અહીંયા જવાબ જોઈશું. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા અહીંયા આપેલી છે, જે એક પણ અવિભાજ્ય ન હોય તે નીચે પ્રમાણે છે. અહીંયા તમારે દાખલામાં શું પૂછ્યું છે? તો કે 100 કરતાં નાની 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે, અને આ વિભાજ્ય સંખ્યા હોય એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા પાછી આવવી જોઈએ નહીં. તો અહીંયા જોઈએ કે 90 છે એ વિભાજ્ય સંખ્યા છે, એના પછી 91, 92, 93, 94, 95 ને 96 આ ક્રમિક સંખ્યા આપેલી છે, જેમની વચ્ચે કોઈ પણ એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા મળતી નથી. દાખલો 10મો. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. A 21, B 31, C 53, D 61. અહીંયા તમારે દાખલામાં એમાં 21 આપેલા છે. આમાં તમારે શું કરવાનું છે? તો કે દરેક સંખ્યાને 3 એકી અવિભાજ્ય 3 સંખ્યા છે એને લેવાની છે, અને એકી પણ હોવી જોઈએ અને અવિભાજ્ય પણ હોવી જોઈએ એવી 3 સંખ્યા લેવાની છે, અને એનો સરવાળો પાછો 21 આવવો જોઈએ. તેના માટે અહીંયા 3 + 5 + 13 આપેલા છે. ત્રણેય સંખ્યા એકી છે અને અવિભાજ્ય પણ છે, અને તેનો સરવાળો 21 મળે છે. આમ 2, 3 અને 13 એ એકી અવિભાજ્ય સંખ્યા છે, જેનો સરવાળો 21 મળે. B 31, જેમાં 3, 5 અને 23 લઈ શકાય છે, જેનો સરવાળો 31 મળે છે. આ ત્રણેય સંખ્યા એકી સંખ્યા તો છે જ, પણ સાથે સાથે અવિભાજ્ય સંખ્યા પણ છે. આમ અહીંયા 3, 5 અને 23 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. C 53,
જવાબમાં આપણે જોઈએ કે 53 છે એ 13, 17 અને 23 આ ત્રણે એકી અને અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ 53 આવે છે. આમ અહીંયા 13, 17 અને 23 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. ડી 61. જવાબમાં જોઈએ કે 61 છે એ 7, 13 અને 41 છે તેના સરવાળાથી 61 મળે છે અને ત્રણેય સંખ્યા એકી અને અવિભાજ્ય પણ છે. દાખલો 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવું હોય. સૂચના આપેલી છે 3 + 7 = 10. એટલે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ એવી 5 જોડી લખવાની છે જેનો સરવાળો છે એ 5 વડે ભાગી શકાય. અહીંયા બે આપણે સંખ્યા લઈએ એનો સરવાળો અહીંયા 10 આવે છે જેને 5 વડે ભાગી શકાય એવી આપણે અહીંયા જોડીઓ લેવાની છે. તો અહીંયા જવાબ જોઈએ. અહીંયા આપણે જોઈશું કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, જેમાં છે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે ઉપર આપેલી અવિભાજ્ય સંખ્યામાંથી એવી આપણે જોડ બનાવીએ કે જેનો સરવાળો હોય એને 5 વડે ભાગી શકાય. જેમાં પ્રથમ જોડ જોઈએ 2 + 3 એટલે કે 5. તો આ 5 છે એ સરવાળોનો જવાબ છે જેને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. તેવી જ રીતના બીજી જોડ 2 + 13 જેનો સરવાળો 15 મળે છે. આ સરવાળો છે તેને 5 વડે ભાગી શકાય છે. 3 + 7 એટલે કે સરવાળો 10 મળે છે. સરવાળા 10 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 3 + 17 = 20. અહીંયા 20 છે એને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 11 + 19 = 30. અહીંયા 30ના સરવાળો 30 મળે છે જેને 5 વડે નિશેષ ભાગી શકાય છે. આમ અહીંયા માગ્યા મુજબની જોડ આપણને 2, 3, 2 અને 13, 3 અને 7, 3 અને 17, 11 અને 19 આ 4 જોડ મળે છે જેને તમે 5 વડે જેના સરવાળાને 5 વડે નિશેષ ભાગી શકો છો. હવે દાખલો 12મો જોઈએ. ખાલી જગ્યા પૂરો. જેમાં ખાલી જગ્યા એ જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આગળ આપણે જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યા હોય એને ખાલી 2 જ અવયવો મળે છે. ખાલી જગ્યા બી જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો અહીંયા આપણે ખાલી જગ્યા પરથી આપણે એ સમજવાનું છે કે 2 જ અવયવો હોય એવી સંખ્યા જો કોઈ હોય તે એ અવિભાજ્ય સંખ્યા છે. તેમજ 2 કરતાં કોઈ વધારે અવયવ એના મળે તો એ વિભાજ્ય સંખ્યા હોય છે. દાખલો સી. સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. અહીંયા આપણે 1 છે એ અવિભાજ્ય સંખ્યા પણ ન કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ કહેવાય નહીં. ખાલી જગ્યા ડી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. આપણે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત કરીએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂઆત થાય છે. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 મળે છે. પછી છે ખાલી જગ્યા ઈ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય તેવી સંખ્યા. તો તેવી સંખ્યા આપણને 4 મળે છે. ખાલી જગ્યા એફ. સૌથી નાની બેકી સંખ્યા 2 છે. તો સૌથી નાની બેકી સંખ્યા છે એ આપણને 2 મળે. 2 ભલે અવિભાજ્ય સંખ્યા હોય પણ તે બેકી પણ છે. તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 3.2 છે એ પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર આવા નવા ધોરણ 6, 7, 8 અને અન્ય ધોરણોના પણ ગણિત અને વિજ્ઞાનને લગતા તમામ પ્રકારના પાઠના સોલ્યુશન મૂકવામાં આવેલ છે. તેમજ NMMS, PSC, CET
જવાહર નવોદય જેવા અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવેલ છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલ છે તે જોવા માટે કહો, જેથી કરી અમે તમને લગતા નવા નવા વિડીયો મૂક્યા કરીએ. તો અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા બદલ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.